હેલો મિત્રો, તો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ। મારા બધા મજામાં હશો તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ। ભગવાનનું કાર્ય પતી ગયું છે અને છોકરા હજુ તો સૂતા છે। ચારે શિખર ઉઠે એ ચા પાણી કરી લે પછી મારે કામ કરવું ગમે છે। લુગડાં વાસણ બધું પડ્યું છે એટલે ઉઠે પછી કામ થાય મારે। અને આજ તો ઘઉં સાફ કરવાના છે। કીધું ઘઉં વેણામાં વધારે તે હોજને સાફ કરીશ। અત્યારે તો મારે ભગવાનનો થાળ બનાવવાનો એટલે તાર તો મેળ જ ના આવે। હોજે ઘઉં સાફ કરવાનું રાખ્યું તો હોજને ઘઉં સાફ કરશું તો આ વિડીયામાં તમે બનાવી દેજો। તો મિત્રો હવે આપણે બેસી ગયા ઘઉં સાફ કરવા। બધા ઘઉં સાફ કરીએ। જો છોકરાને બેહાર્યા કાચમાં લીધા ના કે ના પાડતા હતા મેં ના કરાવીએ છોકરાને બેહાર્યા હે પેલા એ સાફ કરે ને પછી આ સેજર તો આટલો ટેકો થાય તો ફટાફટ પાર આવે ને। બોલો હવે એ સારા ઘઉં નહીં વેણતા બસ અસલ વેણી બીજી યાર એ સેજલ ને વેણવા પડે સેજલ બીજી વખત વેણે તાર છોકરા શું વેણે પણ આ તો વધી એટલો ટેકો રે મારે એ તો બે કોથળી તો વેણી ત્રીજી છે। મિત્રો જો ઘઉં સાફ થાય કેવા ઘઉં સાફ થાય જો અરે હરખા જોજો હલો તો પકડ લે ઓમ કોલેજ ના અને પેલા છોકરા વેણે હે હરખા દીધે એવી ને કોણ નામ યા લે મિયા એ નીલો નીલ ઘઉં સાફ કરે બધા અને ચારું હોય જો આ ફોટો હે ચારું હોય વેણે જો અને હવે ચા પાણી થાય ચા પીવા રહી ખરી ગયા ચા હેડો તો ચા પીવા આવો કોને ઉતાવતા આવી નહીં હેડો મિત્રો ચા પીવા બેઠા છીએ હવે પાછી ચાર વાગે પછી ચાલુ કરીએ આપણને વેણાવતા કોઈ હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે તો ચા મૂકી જઈએ પછી ચા પીવા બેસી ગયા છીએ। આ દિવ્ય જો વચ્ચે આવીને બેસી ગયો ચા પીવા બેહન ગરમો ખોલે જો પછી રોટલી બતાવશે કે રોટલી જો રોટલી બતાવે હે જો મારી મમ્મીની રોટલી સેવી કૂણી માખણ જેવી રોટલી એમ કહેરો પાછો ચા પીએ બેસી ગયા વચ્ચે જો પેલા બધા ઘઉં વેણે હે ઘઉં વેણવાનું ચાલુ જ છે એક બાજુ જો એ વખાણ કરે હેરો મમ્મી આમ રોટલી બનાવે ને આમ રોટલી કરે ને જો બતાવે હેરો રોટલી પાછી રોટલી બતાવે હું મારા હાથમાં રકાબી હે ચા પીવું છું જો રોટલી તોડે ને મારા વેચી કોને બનાવી છે આવું બધું કહેરો મારી મમ્મીએ બનાવી જો રોટલી અને મારે ચા પીવાનું ચાલુ છે એક બાજુ ચા તો જુઓ જ ટાઈમ થાય એટલે જો કીધું મામા આવ્યા જો અંદર મામા હંતાઈ ગયા મામા ચાલુ કરીને જો તારે ગુલ્ફ્યું કોણ ને ખાવા બેસી ગયા હે ને હેડો બિચારાને કોણ ને બધું લાવીએ તો ખાય છોકરો રાજી થાય કોણ ને ગુલ્ફ્યું ખાવા બેઠા ને વાતોના ઢીસાકા ઉડાડે બધા એ બહુ રંગ રાખ્યો મારે ઘઉં સાફ કરવાના કે ઘઉં એટલા હતા ને ખરાબ તો એકલી જ હું ઘઉં સાફ કરી જ નાખ્યો આ બધા છોકરે ભેગા થઈ અને ઘઉં સાફ કર્યા તો વળી એટલું મારે કામ થઈ ગયું। તો આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા।